अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। गणधर बने છે તો ગણધરના એવા કયા પ્રકારના ભાવ છે કે એ ગણધર બને છે? ગણધર બનવું એટલે શું છે કે તીર્થંકર ભગવાનની બધી વાતોને લોકભોગ્ય ભાષામાં સામાન્ય વ્યક્તિઓને જાણ કરવાનું નિમિત્ત બનવું। કારણ કે તીર્થંકરની જે ભાષા હોય બિલકુલ શોર્ટ એન્ડ સ્વીટ અને સૂત્ર રૂપે હોય, સિદ્ધાંત રૂપે હોય, સામાન્ય વ્યક્તિને જલ્દી ડાયજેસ્ટ ના થાય, પણ કઈ મૌન થઈ જાય પછી। પણ એને વિગતવાર કે પછી ગણધરોને કોઈ ટાઈમ લિમિટ ના હોય બોલવામાં, એ પ્રવચન ના કરે પણ વ્યક્તિગત વાતો કરીને તમારો ઉકેલ એમાં કઈ એવું હોય છે સ્વામીજી કે એક તીર્થંકર થાય ત્યારે આટલા જ ગણધર થાય એવું કઈ હોય છે? દરેકના હિસાબ પ્રમાણે, કર્મના હિસાબ પ્રમાણે, સંખ્યા ફિક્સ નથી, હિસાબ ફિક્સ। જેવો જેનો હિસાબ હોય, કોઈના 18 હોય, કોઈના 21 હોય, કોઈના 31 હોય। અત્યારે સિમંદર સ્વામીના કેટલા છે? 80 કે ઉપર છે, મને એક્ઝેક્ટલી શબ્દ ખબર નથી। 84 એમાં આંકડો કોઈનો ફિક્સ નથી, સંખ્યાનો કોઈ સવાલ નથી, એટલે ગમે તે થઈ શકે અને એના માટે આગલા જન્મમાં જગત કલ્યાણના ભાવ પણ ગણધરે કર્યા કે તીર્થંકરની ભાષા ભગવાનની ભાષામાં જીવીને લોકો સુધી પહોંચાડી છે, એવા ભાવ હોય। જગત કલ્યાણના ભાવ એટલે લોકો જે જાડી ભાષામાં સમજે છે એ જગત કલ્યાણ નથી। જગત કલ્યાણનો મતલબ વિજ્ઞાન સમજવું અને વિજ્ઞાન સમજાવવું। જગત કલ્યાણનો મતલબ કુદરત મને આ હું જેમ છે તેમ ઓળખી જઈ તો કુદરત મને છોડશે। એમાં બે રીત છે, એક તો હું જાતે સમજું અને બીજાને પણ સમજાવું એટલે ઓર મારી સમજણ પાકી થાય। બસ હું કોનું કલ્યાણ કરવા વાળો કોણ છું, સમજાય છે? પણ મારા માર્ગદર્શનથી એની પ્રગતિ થતી હોય તો સારી વસ્તુ છે, નહીતર મારું તો થશે જ ને। કુદરતને પરફેક્ટલી સમજવા માટે એક જગત કલ્યાણનો રોલ છે, આમાં પાપ પુણ્ય શબ્દ આવતો નથી। એટલા માટે આ વિજ્ઞાનમાં જગત કલ્યાણનો રોલ જુદો છે અને ધર્મમાં રોલ જુદો છે। જયારે આમાં આપણે કીધું હતું કે પુણ્ય બે પ્રકારના છે, ક્વોલિટી વાળું અને ક્વોન્ટિટી વાળું। તો જયારે જે માણસ છે એ જગત કલ્યાણની ભાવના કરે છે તો ત્યારે તેનું ક્વોલિટી વાળું નહીં, ક્વોન્ટિટી વાળું જે પુણ્ય છે, પુણ્યની બદલી પુણ્ય જેને આપણે કહીએ છીએ એ વપરાશે સ્વામીજી, ત્યારે જગત કલ્યાણની ભાવના બીજા જન્મમાં રૂપકમાં આવશે। બરાબર ને સ્વામીજી? એમ કે આપણે કહીએ છીએ ભાવ પ્લસ અત્યારે આપણે જેટલું લઈને આયા હોય ઉદયમાં એટલા સંજોગ ભેગા થાય, પણ અત્યારે જે ભાવ કરશો એના આધારે આગળ પણ સંજોગ એમાં તે પુણ્ય પણ સ્વામીજી વપરાશે ને જગત કલ્યાણની જ્યારે હું ભાવના જગત કલ્યાણ કરવાથી પુણ્ય વપરાય નહીં। ક્યારે આવ્યો? જગત કલ્યાણ કરવાથી પુણ્ય બંધાય પણ સ્વામીજી તો પણ આગલા જન્મમાં મારે રૂપકમાં લેવું હોય એટલે કુદરતે તમને બીજાને હેલ્પ કરવા માટેના સંજોગોનો જે ભાવ છે એ પૂરા કર્યા। તમારે એના પાસેથી કશું લેવું નથી। લેવું હોય તો પુણ્ય જોઈએ, આપવું હોય તો પાપ જોઈએ કે મારું પાપ છે એટલે મારે આપવું પડે છે, લેવું હોય તો પુણ્ય। અહીંયા કદી કશું આપવું લેવું નથી, તમે તમારા જ્ઞાનની વહેંચણીમાં પાપ પુણ્ય નથી આવતું। એટલે જ્ઞાનની વહેંચણી માટે જે ભાવ કરો છો એની અંદર તમારે ખાલી ભાવની જ જરૂરિયાત છે, એની પાછળ કોઈ કોમર્શિયલ અપેક્ષા હોય તો પછી પુણ્ય શબ્દ આવે। આજે ભગવાન બધાને જ્ઞાન વેચે છે, એમની કોઈ અપેક્ષા નથી। એટલે મારે ક્લિયર કરવાનું કે એની અંદર ખાલી ભાવની જ જરૂર છે, બરાબર ને? એની અંદર કોઈ જાતના પુણ્યની જરૂરિયાત નથી। જ્યાં તમારે ટીચર, પ્રોફેસર, ડોક્ટર, પ્રોફેશનલ નું જ્ઞાન આપવું હોય
તો તે કોમર્શિયલ છે, એના માટે પુણ્ય જોઈએ. એટલે કોઈનો ધંધો ચાલે ને કોઈનો ના ચાલે. ડિગ્રી તો મળી ગઈ, બધાનું ચાલે ના ના. પુણ્ય હોય તો ભણતર ચાલે, અને પુણ્ય હોય તો જ પછી એનો પ્રોફેશન ચાલે. નહીં તો એકનો ધંધો ધમધોકાર ચાલે ને એક માખીઓ મારે, શું કરે? જગત કલ્યાણ ડિગ્રી તો બે ની સરખી હોય. એટલે ઇન શોર્ટ સ્વામીજી એવું કહેવાનું કે જગત કલ્યાણનો જે ભાવ છે એમાં ખાલી ભાવ જ કરવાનો છે. Yes. કોઈ જાતનું તમારું પુણ્ય વપરાવાનું નથી, બરાબર ને? એનાથી પુણ્ય બંધાય આપણને. એ તો ખબર છે, પણ અકર્તા પદ હોય તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બંધાય, અને કરતા પણ રાખો તો સંસારને લાયક અને સહાયક. બસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.